माधुर्य गोपी नयन चकोरे व्रजराज किशोरे मतिर्वस्तु पुष्टि मार्गीय सर्वज्ञः करुणा रसपूरितः श्रेष्ठः फलप्रदाता तस्मै श्री गुरवे नमः। सौन्दर्यं जगतं प्रकटतं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावीभ्यत् स्वप्रिय संश्लिष्टावुभयोर्बभौरसमयः कृष्णो हि यत् साक्षिकं रूपं तत्कृत्यात्मकं परमभीयं सदा वल्लभम्। बोलो श्री वल्लभाधीश की श्री गोसाई जी परम दयाल की श्री गोवर्धन नाथ की श्री गोकुल के चंद की विराजमान पूज्य नायना तथा अम्माना चरणों में प्रणाम। અને આ વિશ્વામિત્રી ફાર્મમાં ઉપસ્થિત પ્રત્યેક વલ્લભીય વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। આજે પ્રત્યેક વૈષ્ણવ માટે આ ઉત્સવ નહીં પણ મહોત્સવ છે। મહોત્સવની પણ મહામહોત્સવ છે, કારણ કે જો જન્માષ્ટમીના દિવસે પ્રભુ પ્રગટ્યા હોય તો આજે મહાપ્રભુ પ્રગટ્યા છે। વિચારો પ્રિય વૈષ્ણવો કે જો મહાપ્રભુજી આ ભૂતલ ઉપર પ્રગટ્યા જ નહીં હોત તો તમારા અને અમારા જેવા જીવોનું શું થાત? અહીંયા ને ત્યાં આપણે ભટકતા હોત। સાચો આનંદ, સાચો આપણા જીવનનો લક્ષ્ય એ તો આપણને મળે જ નહીં। આજ ભાવને સમજાવતા શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં શું આજ્ઞા કરે છે? बहुत दिना भटकत फिर्यो कछु न आयो साथ, श्री वल्लभ स्मर्यो तबे पर्यो पदार्थ हाथ। अर्थात के આપણે કેટલા સમય સુધી આપણે અહીંયા ને ત્યાં ભટકતા ફર્યા, આ જોઈએ પેલું જોઈએ, બધા પ્રકારના સાંસારિક સુખ આપણે ભોગવવા માટે અહીં ત્યાં જતા રહ્યા। ક્યારેક ઘર જોઈએ છે, ક્યારેક ગાડી જોઈએ છે, પૈસો જોઈએ છે, પરિવાર જોઈએ છે, એટલે बहुत દિના ભટકત ફર્યો કछु ન આયો સાથ। કઈ પણ વસ્તુ આપણને મળી નહીં એમાંથી। પછી છેવટે શ્રી વલ્લભ સ્મર્યો તબે પર્યો પદાર્થ હાથ, કે જ્યારે હું શ્રી વલ્લભનું સ્મરણ કર્યું, જ્યારે શ્રી વલ્લભની શરણાગતિ પ્રાપ્ત કરી, ત્યારે સાચો પદાર્થ અર્થાત ગોવર્ધનધર શ્રીનાથજી મારા હાથમાં આવ્યા। અને એ જ આપણી સાચી નિધિ છે, સંપત્તિ છે। નહીં તો શું થાય, આજકાલ આપણે કેવા છીએ કે અહીંયા ને ત્યાં બધી જ વસ્તુઓ મેળવવા માટે દોડતા હોઈએ, પણ આપણું જે સાચું લક્ષ્ય છે, આપણું જે સાચું સ્વરૂપ છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે કોણ છીએ? ઠાકોરજીના દાસ છીએ, શ્રી વલ્લભના દાસ છીએ। આ સ્વરૂપ વિસ્મૃતિ આપણને થઈ આવે છે। પણ જ્યારે આપણે શ્રી વલ્લભની શરણાગતિ મેળવીએ છીએ, શરણાગતિ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણને આપણા હાથમાં સાચો પદાર્થ એટલે કે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી પધારે છે। અને એ જ સાચો આનંદ છે। એટલા માટે શ્રી વલ્લભને મહાપ્રભુ કહેવામાં આવ્યું। કે જે જો શ્રી ગોસાઈજી પણ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી માટે શું આજ્ઞા કરે છે? અદેય દાન દક્ષ, કે જે દાન કોઈ વ્યક્તિ કે કોઈ પણ પુરુષ આપવામાં સમર્થ નથી એવું પણ દાન આપવામાં આપ દક્ષ એટલે કે ચતુર છે। એવા શ્રી વલ્લભ અદેય દાન દક્ષ એવું નામથી, એવા નામથી શ્રી ગોસાઈજી એમને સંબોધન કરે છે, સંબોધિત કરે છે। અદેય દાન દક્ષ એટલે શું? જે આપવા જેવું, જે કોઈ ના આપી શકે એવું દાન, અર્થાત પ્રભુ એ આપણને, જે જીવ સ્વભાવથી દુષ્ટ છે કે જે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એને પોતાનું સ્વરૂપ પાછું સ્મરણ કરાવવા માટે
શ્રી મહાપ્રભુજી એ જીવ ઉપર, એ જીવના માથે ભગવત સેવા પધરાવી દે છે અને એનાથી જ એ જીવને આનંદની પ્રાપ્તિ થાય છે. માટે જ શ્રી હરિરાયજી જો આગળ 15મી સાખીમાં શું કહે છે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુખ દૂર, શોક મોહ તે કાઢ કે દેદ આનંદ ભરપૂર. શોક મોહ તે કાઢ કે દેદ આનંદ ભરપૂર. ક્યારે કે જ્યારે શરણાગતિ જબ લેત હૈ. હવે જો આપણે આગળની આ બે સાખીને આપણે મેળવીએ, સાથે જોઈન્ટ કરીએ, તો આપણને નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે નારાયણદાસ બ્રહ્મચારી એ પોતે ધન કમાવવા માટે, લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરતા, પણ એમને લક્ષ્મી પ્રાપ્ત થઈ નહીં. પણ જ્યારે એ શ્રી વલ્લભની શરણે આવ્યા ત્યારે રોજ એમની પલંગની નીચે શું પડ્યું રહેતું? ખૂબ સારું, ખૂબ વધારે દ્રવ્ય, ખૂબ વધારે સોનું. તો એ પોતાની ભક્તિજીને શું કહેતા કે આ બગાડ પડ્યો છે, આને બુહારી કરીને કાઢી દે, કાઢી નાખવાની. તો આ સાચો વૈષ્ણવ છે કે જ્યારે એ પોતે પુરુષાર્થ કરીને અને ધન સંપત્તિ વગેરે મેળવવા માટે ભાગતો હોય છે, પ્રયત્નશીલ હોય છે, ત્યારે એ દિગ્ભ્રમિત હોય છે. પણ એક જીવને સાચો માર્ગ બતાવવા માટે શ્રી વલ્લભ આ ભૂતલ ઉપર પ્રગટ્યા છે અને જ્યારે એ જીવ શ્રી વલ્લભની શરણે આવે છે ત્યારે જ એને સાચો માર્ગ પ્રાપ્ત થાય છે. એટલે આપણે બધાનું પણ એ જ કર્તવ્ય છે કે નારાયણદાસ બ્રહ્મચારીએ જેવી રીતે શ્રી વલ્લભની શરણાગતિ પ્રાપ્ત કરી અને એ સંસારથી મોહ છોડ્યો અને પ્રભુ તરફ પોતાનું મનને વાળ્યું, એ જ રીતે આપણે બધા પણ શ્રી વલ્લભની શરણે જઈએ, સંસારમાંથી મોહ એ ઓછો કરીએ. કારણ કે આપણું જે મુખ્ય ધર્મ છે, મુખ્ય લક્ષ્ય છે, એ છે ભગવત સેવા. હું એવું નથી કહેતો કે પૈસા નહીં કમાવો, વ્યવસાય નહીં કરો, પરિવારને નહીં સાચવો, પણ એ બધા આપણા ગૌણ ધર્મ છે. મુખ્ય ધર્મ છે આપણું ભગવત સેવા, શ્રી કૃષ્ણની શરણાગતિ, શ્રી વલ્લભની શરણાગતિ. તો એ ધર્મ કરવા માટે એવું લક્ષ્ય રાખો કે ભાઈ મારે એ ધર્મ કરવું છે, માટે એ પેલું ગૌણ ધર્મ કરવું છે. જો મુખ્ય ધર્મ આપણે એને બનાવશું તો લક્ષ્મીજીનો સ્વભાવ છે કે આપણું મન એ પ્રભુમાંથી દૂર કરે, આપણને પ્રભુથી દૂર કરે. અને શ્રી વલ્લભનો સ્વભાવ છે કે આપણને પ્રભુની નજીક લઈ જાય છે. એટલે આપણને શ્રી વલ્લભ પ્રભુની શરણાગતિ પ્રાપ્ત કરવી છે, ન કે લક્ષ્મીજીની. લક્ષ્મીજીની જરૂર છે પણ પ્રભુની સેવા માટે, અને પ્રભુની સેવા માટે જરૂર છે સૌથી પહેલા શ્રી વલ્લભની શરણાગતિ. એટલા માટે પ્રિય વૈષ્ણવો, વધારે કંઈ નહીં કહું, બસ આપ બધાને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ છે અને આપ બધાનું ચિત્ત, આપની રતિ, મતિ ને ગતિ હંમેશા શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં રહે, એમના ચરણારમાં દૃઢ આસક્તિ રહે, ક્યારે પણ અભાવ ન આવે, એ જ આશીર્વાદ આપી અને મારા આજના આ અલ્પ વક્તવ્યને વિરમીશ. ઇતિ શુભમ.